નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ત્રણ સિસ્ટમના કારણે આગામી 48 કલાક ગુજરાત માટે ભારે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક ભારે રહેશે। વરસાદની આગાહી કરવામાં આવી છે। વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે, તો માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। હાલમાં ત્રણ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। अगले 2 दिन गुजरात रीजन में हेवी रेनफॉल का वार्निंग है। आज हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग है, ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल का वार्निंग है। और कल के लिए 15 जुलाई के लिए हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन के लिए दिया गया है। और आज के लिए सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में। आज जो डिस्ट्रिक्ट हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ आ रहा है, साबरकांठा, अरावली और माहीसागर ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में। और हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, महेसाना, आनंद, पंचमहल, दाहोद, वडोदरा, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। 10 કલાકમાં 74 તાલુકામાં વરસાદ પડ્યો છે। સુરતના ઉમરપાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ, ખેડ બ્રહ્મામાં 2.25 ઇંચ વરસાદ, તો વ્યારા, કપરાડા, સાગવારા, નડિયાદમાં 1.5 ઇંચ વરસાદ, બારડોલી, પારડી, નવસારીમાં 1 ઇંચ વરસાદ, અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ। ડીસા તાલુકાના કુચાવાડા ગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। કુચાવાડા ગામે વહેણના કારણે મોડી રાત્રે દશરથભાઈ નાઈની હેર કટિંગની 2 દુકાનોની પાછળનો ભાગ પાણીમાં ધોવાઈ ગયો, જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। દુકાનની દિવાલ સાથે નવી બનતી પ્રોટેક્શન વોલ પણ તૂટી ગઈ। તો 2017 બાદ પહેલીવાર એવું થયું છે કે ગામમાં તળાવ પણ ભરાઈ ગયા છે। આ ઉપરાંત ઘરો તથા રસ્તાઓમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રોટેક્શન દિવાલને નુકસાન થયેલ છે અને ખેતીમાં પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે। પાણીના તળાવ પણ બધા ભરાઈ ગયા છે ગામના। મને જાણે કરવામાં આવી, પંચાયત તરફથી કરવામાં આવી છે અને કંત્રાટી તરફથી મને કીધેલું કે ભાઈ આ રિસ્કનું રહેશે પેલું થોડા ઘણું। તો હું મારે ધંધો કરતો ને અચાનક રાતનું પૂરાયું ને મારે પાછળ